દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું આવ્યું। એ વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને મદદ નથી પહોંચી। જરૂરિયાત લોકો જે અસરગ્રસ્ત થયા છે તેઓને મદદ ન મળતાની સાથે જ અનંત પટેલ ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ એક રેલી સ્વરૂપે ટીડીઓને આવેદનપત્ર આપી અને વળતરની માંગ કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં આવેલા ચક્રવાતથી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના શેરધઈ ગામ ખાતે અને ચીખલીના 20થી વધુ ગામોમાં લાખો લોકો પ્રભાવિત થયા હોય। આ ચક્રવાતથી ગરીબ આદિવાસી પરિવારોને નોંધપાત્ર નુકસાન પણ થયું હોય। સ્થાનિક નેતાઓ અને એનજીઓ તાત્કાલિક સહાય પૂરી પાડી હતી, પરંતુ આ કુદરતી આફતના 10 દિવસ પછી પણ સરકારે રાહત પેકેજ જાહેરાત કરી નથી। ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અસરગ્રસ્ત લોકો સાથે રેલી અને વિરોધ પ્રદર્શન કર્યું છે। વાંસદા સર્કિટ હાઉસથી અસરગ્રસ્તો માટે વિશાળ રેલી પણ યોજવામાં આવી। તાલુકા પંચાયત કચેરી ખાતે તે રેલી પહોંચી, જ્યાં ટીડીઓ હાજર ન મળતા અસરગ્રસ્તો નારા લગાવ્યા છે, નીચે ધરણા પણ કર્યા છે અને નીચે બેસી વિરોધ પણ નોંધાવ્યો છે। તે દરમિયાન રામધૂન પણ બોલાવી છે। અનંત પટેલે માંગ કરી છે કે વાવાઝોડાથી પ્રભાવિત આ ગરીબ આદિવાસી પરિવારોને તાત્કાલિક 5 લાખ રૂપિયાની ખાસ પેકેજ સરકાર દ્વારા આપવામાં આવે। અમારે આ વાવાઝોડું બધું આવ્યું વરસાદ સાથે ભવંડર, એમાં બધું દબાઈને એકદમ ઘર બર વગરના અમે થઈ ગયા ને 2 દિવસમાં ધવલ પટેલ એમ કે બેન ઘેર ઊભું થઈ જાય ને આજુ સુધી કોઈ જોવા નથી આવ્યા। આજે 12મો દિવસ થઈ ગયો, અમને કોઈ સહાય નથી મળી હજુ સુધીમાં। સહાય મળશે એવું બોલેલા, પણ કંઈ મળ્યું નથી હજુ સુધીમાં। મારે આ ઘર બનાવી આપે તો સારું, એમ રહેવાનું કંઈ મળે જ નહીં। અનંતભાઈએ તો અમને પતરા આપ્યા, એંગલ આપી, થાંભલી આપી, એટલે ઉપર આ સારવણીવાળા સેવાવાળા આવેલા એ લોકો અમને 8 પતરા મૂકીને ઉપરથી હરખું અત્યારે વરસાદ પૂરતું તો તમે રહેવો એ રીતે અમને આટલું કરી આપ્યું। 8 પતરા મૂકીને આટલું તો અમને વરસાદ બહુ આવે તો આટલામાં રહેવો એમ કોને આનંદભાઈ કે આટલું બનાવી દઉં બેનને એમ। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના શેરધઈ ગામે ચક્રવાત વાવાઝોડું આવવાના કારણે 1 અઠવાડિયા પહેલાં જે નુકસાની થઈ હતી એનું વળતર 1 પણ રૂપિયો તાલુકા પંચાયત દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા આપવામાં નહીં આવ્યું હતું। અને જ્યારે આજે અમે એના વળતરની નુકસાનીની માંગણી કરવા આવ્યા ત્યારે એમણે 97 ઘરોને નુકસાનનું વળતર આપવાની વાત કરી, જેમાં 15 વર્ષથી આવાસમાં રહેતા હોય અને આવાસવાળા ઘરોના પતરા ઉડી આવ્યું કે એમનું ઘર તૂટ્યું હોય એમને કોઈપણ જાતનું વળતર આપવાના નથી એ વાત કરી। એની સાથે 9થી ઓછા પતરા જેના ઉડી ગયા હોય એને પણ વળતર આપવાની ના પાડી છે। ગ્રામ્ય વિસ્તારમાં 8 પતરાવાળા પણ ઘર હોય છે અને 80 પતરાવાળા પણ ઘર હોય છે, એટલે અમારે તો જેને પણ નુકસાન થયું એને નુકસાનની વળતર અમે માંગણી કરીએ છીએ। દરેક ઘરને 5 લાખ રૂપિયા જેટલા મળવા જોઈએ તો ફરી પાછું એ લોકો રહી શકે। સ્થાનિક સંસ્થા, સ્વૈચ્છિક સંસ્થા દ્વારા એમને જમવાનું પીરસવામાં આવ્યું, પતરા, પ્લાસ્ટિક બધું આપવામાં આવ્યું, પરંતુ સરકાર દ્વારા આપવામાં આવ્યું નથી। આવનારા દિવસમાં ફરી પાછા જેમને વળતર નહીં મળ્યું એમની સાથે ફરી આંદોલન કરીશું।